એક્સપોર્ટ બિઝનેસમાં બહાર ગોતો નહીં, પણ સપ્લાયર ગોતો અઘરો છે. આજની તારીખમાં લોકો જ્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ ચાલુ કરતા હોય ત્યારે બધા એમ કહે છે કે ભાઈ બહાર નથી મળતો, બહાર નથી મળતો, બહાર નથી મળતો. પણ હકીકતમાં તમને કહેવા જાઓ ને તો બહાર તો ઇઝીલી મળી જાય છે, પણ સપ્લાયર તમને ઇઝીલી મળતો નથી. સપ્લાયર ઇઝીલી મળતો નથીનો મતલબ એમ થાય છે કે સારો સપ્લાયર કોને કે જે સારી ક્વોલિટીવાળી વસ્તુ તમને આપતો હોય. પણ પ્રોબ્લેમ એ આવે છે કે ગમે તે સપ્લાયર સિલેક્ટ કરી નાખો છો અને કેટલી મહેનત તમે એડવાન્સ પેમેન્ટવાળો બાયર ગોતો હોય છે અને બાયરને પ્રોડક્ટ મોકલો છો, ગમે તે સપ્લાયર સિલેક્ટ કરીને તેની પાસેથી લીધેલી પ્રોડક્ટ બાયરને મોકલતા હો છો. આ બાયરને જ્યારે વસ્તુ આપશો ત્યારે ઓલરેડી ખરાબ પ્રોડક્ટ હોવાને કારણે બાયર પ્રોડક્ટ રિજેક્ટ કરતો હોય છે અને પેમેન્ટ તમે એડવાન્સ લીધેલું છે, તમે કંઈ પાછું તો આપશો નહીં. પણ બાયર એ તો ચલાવી લે છે પણ બીજી ડીલ તમને આપશે નહીં. તો ઘણી મહેનતે તમારો જે એડવાન્સ પેમેન્ટવાળો બાયર હતો ને એ તમને રિપીટ ઓર્ડર નહીં આપે, અને રિપીટ ઓર્ડર નહીં આવે તો આગળ ડીલ કરવામાં પણ પ્રોબ્લેમ આવશે અને તમારે પાછો દર વખતે નવા બાયર ગોતતા રહેવા પડશે. જો તમારે કન્ટિન્યુ એકને એક બાયર સાથે કન્ટિન્યુ કામ કરવું હોય, અને ઘણા બધા લોકો કરે પણ છે, તો એનું એક જ સોલ્યુશન છે, સારો સપ્લાયર ગોતો. સારો સપ્લાયર હશે, સારી વસ્તુ હશે, સારી ક્વોલિટીવાળી વસ્તુ હશે ને તો બાયર તમને છે ને કન્ટિન્યુ રિપીટ ઓર્ડર આપતો રહેશે, રિપીટ ઓર્ડર આપતો રહેશે અને તમારો બિઝનેસ પણ સક્સેસફુલી ચાલતો રહેશે. એટલે એક્સપોર્ટ બિઝનેસમાં બાયર ગોતો ને પણ હકીકતમાં સપ્લાયર ગોતો અઘરો છે. જો તમારી પાસે સારો સપ્લાયર હોય તો તમે ચાલુ કરી નાખો, અને જો ન હોય તો એ ફાઇન્ડ કરીને ચાલુ કરો. અને જો તમારે પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસમાં ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય તો કોમેન્ટમાં લખી આપો એક્સપોર્ટ, હું તમને વધારે ઇન્ફોર્મેશન આપી દઈશ.